તો મિત્રો ટ્રકથી કામ ન ચાલે તો જેસીબી બોલાવી. તો કેમ છો? હજી બ્રશ કરવાનું બાકી છે, મોઢું ધોવાનું બાકી છે. જસ્ટ ઉઠ્યો છું, ઓલમોસ્ટ 8 વાગવાના છે. ચાલો રોજની જેમ સવારે પહેલાં બ્રશ કરીએ. ઓકે, પછી શું કરીએ કાંઈ ખબર નહીં, મને જોતા રહેજો ખબર પડી જશે. હા મિત્રો, આજે આપણે અહીંથી નીકળવાનું છે સાયકલ લઈને, સામાન પેક કરીને બધું ઓકે કરીને અહીંથી આપણે આજે નીકળવાનું છે. તો કાંઈ નહીં, હાલો આજે અત્યારે 10 વાગ્યા આજુબાજુ નીકળવાનું છે. હા તો કાંઈ નહીં, હાલો હવે બ્રશ કરીએ, પછી આપણે ભાવિકભાઈને પણ ઊભા કરીએ, એ પણ ફ્રેશ થઈ જાય. ઓકે તો ચાલો, મળી ગયું છે હવે છે ને જરાક બાકી મેં તો ધુમ્મસ જેવું છે થોડુંક ઘણું, બહુ નહીં. હાલો બ્રશ કરીએ. મિત્રો મોઢું ધોઈ લીધું છે, બ્રશ કરી લીધું છે. હવે છે ને બધો સામાન પણ બધો જ એકદમ જોરદાર પેક થઈ ગયો છે. હા અહીંથી છે ને મિત્રો સુરતવાળી બે બસમાં પાર્કિંગ છે, અહીંથી 5 કિલોમીટર છે અને બીજો પાર્કિંગ 50 કિલોમીટર છે. સુરતથી જે કે અમે બસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં આવે ને એ બધી બસ આ બે પાર્કિંગમાં આવે. તો અહીંથી 5-6 કિલોમીટર પાર્કિંગ છે ને, ત્યાં અમે જાતું સાયકલ લઈને. ત્યાં અમે પૂછશું સુરતના કોઈ પણ બસ ડ્રાઈવરને કે કોઈ ભાઈને એ સાયકલની ઉપર મૂકવાની જગ્યા છે તો સાયકલ લઈ જાવ ને. અમે તો મિત્રો ગમે કઈ પોતરો જોઈ શકો છો, આપણો બેગ એકદમ બધું ઓકે પેકિંગ છે, ભાઈને પણ બધું પેકિંગ છે. હવે હાલો અહીંયાથી નીકળી જલ્દી. મિત્રો જોઈ શકો છો બિસ્તરા બોસલા બધું માન લીધું છે. હવે ચાલો જઈએ બસ સ્ટેન્ડે. બાય બાય મહાકુંભ. હવે આપણી મુલાકાત નહીં થાય મહાકુંભની 144 વર્ષ પછી. 3 વર્ષ પછી ઈચ્છા છે પાછા આવશું, 3-6 વર્ષ પછી. હા પછી તો પછી બધા નાના કુંભ કહેવાય ને, તો મહાકુંભ એમ 144 વર્ષ પછી તો પછી હા છેલ્લું પેલું છે આપણું. જોઈ શકો છો સાયકલ લઈને હારે જવું પડશે. કાંઈ નહીં તો બીજું શું કરીએ ને ભાવિકભાઈ. હાલો હાલો સાયકલ થોડીક મૂકી છે અહીંયા સામે જ છે ઘાટ. ઘાટમાં છે ને ભાવિકભાઈ થોડુંક પાણી ભરી આવે ને પછી અહીંથી છે ને બસ સ્ટેન્ડે જાય સીધા. હા એમ તો બહુ બધા પાણી મંગાવ્યું હતું, કોક કેમ માળા ફલાણું બધું લેતા આવે તો કેટલુંક લાગવું, આમાં કેટલુંક ભરવું. એ કે તો થાકી ગયું એમ થાકી ગયું તો કાંઈ નહીં ચાલો. એકમાં હાથ એકનો ભાર હતો, આ જો મેં મૂકી દીધું કાઢીને, ખંભા દુખવા મળ્યા એટલો ભાર. ફાઇનલ મિત્રો આમ જો પાણી આવી ગયું છે, ભાવિકભાઈ પણ આવી જશે. હવે જવાનું છે ઢણુઆ પાર્કિંગમાં. જો મિત્રો આજે લાલ જે દેખાય છે ને બધી ટ્રાફિક છે. બોલ તમે તો આપણે આ રસ્તે ચાલી ન હાલે, સાયકલ તો દાવ દે કે નહીં દાવ દે કાંઈ કહેવાય નહીં. કઈ નહીં, આ રસ્તો અહીંયા ફાટે છે ને ત્યાં આપણે પૂછી પહેલા જવા દે ને તો સારું. પહેલા તો આ બાજુ જાવ. મારે મસ્ત આમ બતાવો તો એવું પાર્કિંગ ક્યાં પાર્કિંગ અહીંથી 10 કિલોમીટર છે. ટ્રાફિક ના પાર નથી મિત્રો, કાલ કરતા આજે થોડીક બહુ ટ્રાફિક છે ને ભાવિકભાઈ, વધારે ટ્રાફિક છે આજે. હા તો ધનુઆ પાર્કિંગમાં સુરત જવાવાળી બસો ઊભી રહી છે એવી મને ઇન્ફોર્મેશન મળી છે મિત્રો. તો ચાલો ત્યાં જઈએ અને જોઈએ મેળ આવે છે કે નથી આવતો. મિત્રો આજે 20 ફેબ્રુઆરી ટ્રાફિક છે ને 18-19 કરતાં વધી ગઈ છે, કારણ કે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે અને ત્યારે મહાકુંભનો છેલ્લો દિવસ છે, જ્યારે લોકો બધા સ્નાન કરવા આવી રહ્યા છે અને ધીમે ધીમે ભક્તોની ભીડો પણ વધવા લાગી છે. તો આ તમે છે ને જેમ બને તેમ જલ્દી આવી જાજો. હા મિત્રો હવે ઠંડુ કરીએ. હાલો તો ફાઇનલ છે ને સાયકલનું મારું ભાગનું બધાનું થઈ ગયું છે. એક બસ છે આપણે ગુજરાતની માણકી નામની છે, સુરતની છે. હા સુરત જાય છે, સીધી સુરત ઉતારશે. ચાલો મિત્રો હવે થઈ ગયું છે. 4 વાગે ઉપડે છે એટલે એક નાઈટ અને એક દિવસ ચાલશે. હા એટલે આજ આખી રાત ને કાલનો આખો દિવસ. તો પોગશે ક્યારે? કાલ રાતે, કાલ સવારે. અરે પોગે ત્યારે હવે પોગી જાવ ને. જો એક દિવસ એટલે આજે ઉપડે આખી રાત, કાલ રાતે પોગશે. કાલ ના આજની આખી રાત, કાલ મોડા પોગશે રાતે. હે હા કાલ રાતે મોડા પોગશે. તો પછી હું તારી ઘરે હોય ભાઈ, મજા કરો. ચાલો મિત્રો જે અમારી બસ છે ને ખાડામાં ફસાઈ ગઈ છે. હવે બધા મહેનત કરીએ છીએ, જોઈએ શું થાય. મિત્રો બસ છે ને યુટર્ન લેવા ગઈ હતી, એમાં છે ને જરાક જો દેખાય ને ખાડો, ત્યાં છે ને ફસાઈ ગઈ.
હવે મહેનત કરે છે બધા, હાલ જ બતાવ્યું. હાલો હવે એકવાર છે ને રસ્તીથી જોઈ લઈએ. હાલો આની છે ધક્કો બકો મારે ને બસ છે આમ પલટી ગઈ આમ. હાલો 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 હાલો. પહેલી ડ્રાઈવ ફેલ ગઈ છે કેમ કે હતું બસમાં. શું કેવું ભાઈ? હવે જો પાછળથી બાંધશે અને પાછી છે ને આ હરકું બાંધશે ને પછી કરશે. હાલો તો મિત્રો ટ્રકથી કામ ન ચાલ્યું તો જેસીબી બોલાવી. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો ટાયરની હાલત તો જુઓ. ઓ બાપ રે બહુ ગરમ થઈ ગયો ભાઈ. હાલો હવે થેન્ક યુ સો મચ જેસી વાળા ભાઈ અને ઉત્તર પ્રદેશ પોલીસ. ઓલમોસ્ટ મિત્રો છે ને 2.5 કલાક ગઈકાલ રાતે છે ને બસ ફસાણી હતી, નીકળી ગઈ. ઉત્તર પ્રદેશ યુપી પોલીસને થેન્ક યુ સો મચ, આવી હેલ્પ કરી. બધા લોકોએ ખૂબ મહેનત કરી. અત્યારે જો સવાર પડી ગઈ છે, બહુ ઓછી ચાલી છે કેમ કે ટ્રાફિક પણ હતું. તો ચાલો મિત્રો જે બ્લોગનું એને અહીંયા કરી નાખશું તો ભાઈ એને કરી નાખો ને. હા હોપ કે મિત્રો બ્લોગ સારો લાગ્યો હશે, લાઈક કરતા જજો, શેર કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો આપણી યુટ્યુબ ચેનલને. હર હર મહાદેવ.